અને તે પહેલા જામનગરથી સમાચાર જામનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવારની દાદાગીરી ભાજપ ઉમેદવારે રજૂઆત કરી રહેલા લોકો પર જ ગુસ્સો કર્યો વોર્ડ નંબર 2 ના ભાજપ ઉમેદવાર જયરાજસિંહનો વિડિયો વાયરલ થયો છે વોર્ડ નંબર 2 ના ભાજપ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવાર જયરાજસિંહે માથાકૂટ કરી લોકોની રજૂઆત સાંભળવાને બદલે ઉમેદવારે ગેરવર્તન કર્યું ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારની દાદાગીરીથી લોકોમાં પણ ભારે આક્રોશ છે જામનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવારની દાદાગીરીનો આ વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ભાજપ ઉમેદવારે રજૂઆત કરી રહેલા લોકો પર જ ગુસ્સો કર્યો વોર્ડ નંબર 2 ના ભાજપ ઉમેદવાર જયરાજસિંહનો વિડિયો હાલ ખૂબ જ વાયરલ થયો છે એક તરફ સ્થાનિક સ્વરાજ્યનો જંગ જામ્યો છે અને ચૂંટણી પ્રચાર જોરશોરમાં કરવામાં આવી રહ્યો છે તે સમયે ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ અફવાઓનો દોર અને સાથે દાદાગીરીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારની દાદાગીરીથી લોકોમાં હાલમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જામનગરનો આ વિડિયો છે વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવાર છે ભાજપ ઉમેદવારે રજૂઆત કરી રહેલા લોકો પર ગુસ્સો કર્યો આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન આ એક વિડિયો સામે આવ્યો છે જામનગરથી કે જ્યાં ભાજપના ઉમેદવાર મત માંગવા સમયે દાદાગીરી કરતા હોય એ પ્રકારનું જોવા મળી રહ્યું છે શું છે આખો આ મામલો જી વત્સલ ચોક્કસ જણાવ્યું કે જામનગરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં જે ઉમેદવારો છે તે પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા જ્યાં સ્થાનિકોએ આ ઉમેદવાર છે તેને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો અને જે આ વિસ્તારમાં જે કામ ન થયા ન કરવામાં આવ્યા હોવાની જે વિગતો છે તે ઉમેદવારને કહેતા જ ઉમેદવાર ક્યાંક ને ક્યાંક ભડકી ગયા હતા અને ઉમેદવાર દ્વારા આજે જે સ્થાનિક લોકો હતા તેની સામે દાદાગીરી કરી હોવાનું જે આ વિડીયો છે હાલ વાયરલ થઈ રહ્યો છે અને આ જે વિડીયો છે તે વોર્ડ નંબર 2 ના મોમાઈનગર વિસ્તારનો હોવાનું સામે આવી રહ્યું છે જી વત્સલ જી માહિતી બદલ આભાર હિરેન